સુરતમાંથી એક ચકચારી ડબલ મર્ડરની ઘટના સામે આવી છે। આ ઘટનામાં જે બનેવી છે તેણે સાડી અને સાડાની હત્યા કરી દેતા ચકચાર મચી ગઈ છે। ઉત્તર પ્રદેશથી દિવાળીની ખરીદી કરવા માટે સાડી અને સાડા છે તે પોતાની બહેનના ત્યાં આવ્યા હતા, પોતાના જીજાના ત્યાં આવ્યા હતા, પણ આ રાક્ષસી જીજો છે તે એટલા હદે બેફામ બની ગયો, એના ઉપર એવો શૈતાન સવાર થઈ ગયો કે તેણે પોતાના સાડીની હત્યા કરી નાખી। ઘટનાથી ચકચાર મચી ગઈ છે ને આ બાબતના સંદર્ભમાં સુરતના સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે આરોપી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। આ સમગ્ર ઘટનાની વિગતે વાત કરીએ તો યુપી ખાતેથી આવેલા નિશ્ચય અશોક કશ્યપ, જે મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી છે, તેઓ પોતાની બહેન અને માતા સાથે ખરીદી કરવા માટે સુરત આવ્યા હતા। ત્યારે જે આરોપી છે સંદીપ ગોળ, તેને તેની સાડી મમતા સાથે લગ્ન કરવાના હતા, પરંતુ તેના લગ્ન કોઈ કારણસર થઈ શક્યા નહોતા અને તેની બાબતની દાજ છેલ્લા ઘણા સમયથી તેણે રાખી હતી। ત્યારે સાડી અને સાસુ આ ત્રણેય જણા જ્યારે સંદીપ ગોળના ઘરે આવ્યા, રોકાયા, ત્યારે આ શૈતાની કૃત્ય કરનાર સંદીપ ગોળ છે તે છરી લઈને સાડા અને સાડી ઉપર ફરી વળ્યોના ઘટનામાં બંનેના મૃત્યુ નિપજ્યા છે। સ્થાનિક પોલીસના ધ્યાને જ્યારે આ ગુનો આવ્યો ત્યારે આ ઘટનામાં સંદીપ ગોળની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી હતી, તેની ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવી। ત્યારે આ મામલે શું કહી રહ્યા છે સુરતના ડીસીપી કાનન દેસાઈ, તેમને કાલે રાત્રે તારીખ 8 ઓક્ટોબર 2025ના રોજ રાત્રે આશરે 2 વાગ્યાના રોજ કંટ્રોલ રૂમમાં ફોન આવ્યો હતો કે જલારામનગર સોસાયટી છે, પટેલનગર, ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં છે, ત્યાં કોઈ ઘટના બની છે અને અવાજ આવી રહ્યો હતો। 112 જે પોલીસની ગાડી છે એ ત્યાં ઇમિડિયેટલી પહોંચી જાય છે અને ત્યાં જોતા લોહીથી લથપથ 2 માણસોની બોડી જોડે છે। 108 નંબર બોલાવે છે અને બીજા પણ એક બેન છે જેને પણ ઇન્જરી થઈ હતી। એ ત્રણેયને હોસ્પિટલમાં તાત્કાલિકમાં શિફ્ટ કરવામાં આવે છે। પોલીસે ત્યાં જ્યારે ત્યાં શિફ્ટ કરે છે ત્યારે હોસ્પિટલમાં ડૉક્ટરે એમાંથી 2 જણ છે, એક મેલ છે અને ફિમેલ છે, જેમની ઉંમર આશરે 30 વર્ષ અને બીજા લેડી છે એમની ઉંમર આશરે 24-25 વર્ષ છે, એમને મૃત જાહેર કરે છે। ઘટના એ બની હતી કે જવાહરનગર જે સોસાયટી છે, સાંઈ જવાહર ચોકી, સાંઈ જવાહર સોસાયટી, પટેલનગર જે સોસાયટી છે ઉધનામાં, 9:45 વાગ્યાના આસપાસમાં જે સંદીપ ઘનશ્યામભાઈ ગોળ છે, જેની ઉંમર 32 વર્ષ છે, એ એમની વાઈફ પાસે જીદ મૂકે છે અને કહે છે કે તારી નાની બહેન એટલે કે એની પોતાની સાળી જોડે એને મેરેજ કરવા છે। એ જે સાળી છે અને એમના સાળા અને એમના સાસુ એ 4 તારીખના રોજ પ્રયાગરાજથી સુરત આવ્યા હતા। જે એમના સાળા છે નિશ, એને એના મેરેજ છે ડિસેમ્બરમાં અને એ માટે ખરીદી કરવા માટે લોકો સુરત આવે છે। ખરીદી કરી અને રાત્રે ઘરે જ્યારે પોતાની દીકરીના ઘરે આવે છે અને જીજા સાથે વાત થાય છે ત્યારે જે આ જીજા છે સંદીપ ઘનશ્યામ ગોળ, ઉંમર વર્ષ 32, એ જીદ પકડે છે કે મારે તમારી નાની દીકરી મમતા સાથે મેરેજ કરવા છે અને તમારી મોટી દીકરીને હું ડિવોર્સ આપી રહ્યો છું। આ બાબત ઉપર જ અગ્રેશન થયું અને મમતાએ ના પાડી કે હું તમારી સાથે લગ્ન નહીં કરું, મારા બહેનને પણ તમે વિશ્વાસઘાત કરો છો તો હું તમારી સાથે મેરેજ કરી શકું એમ છું નહીં। તે વખતે જે આ સંદીપ ઘનશ્યામ ગોળ છે એ પોતે અગ્રેસર થયો અને પોતાની પાસે રાખેલા ચપ્પુથી જ્યારે હુમલો કરે છે મમતા ઉપર, એમના સાડી ઉપર, ત્યારે જે સાળા છે એ પણ વચ્ચે પડે છે, એમનામાં પણ આ સંદીપ હુમલો કરે છે અને ગંભીર રીતે ઈજાઓ થતાં બ્લીડિંગ પણ ત્યાં બહુ થયું હતું અને એમના સાસુ વચ્ચે પડ્યા, એમને પણ ઈજાઓ થઈ હતી। અને જ્યારે કંટ્રોલ રૂમમાં ફોન આવ્યો, પોલીસ પહોંચી, 108 પહોંચી અને ત્રણેય જ્યારે ઇમિડિયેટલી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવે છે ત્યારે ડૉક્ટર એમાંથી એમના સાળા અને સાળીને મૃત જાહેર કરે છે। રાત્રે જ આરોપીને પણ સંદીપ ઘનશ્યામની ગોળને ઉંમર 32ને પોલીસે એરેસ્ટ કરી લીધો છે। પ્રાથમિક હકીકત એવી જાણવા મળે છે કે 2021માં જે એમના સાળી મમતા છે એ અહીંયા જ એમની સાથે રહેતા હતા અને એક પ્રાઇવેટ ફોર્મમાં બંને જણા સાથે જોબ કરતા હતા, સાથે આવજાવ કરતા હતા અને એ વખતે જે લોકો વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો, પરંતુ પાછળથી ઘરમાં ખબર પડતા એમના સાળીને પ્રયાગરાજ પોતાના ઘરે વતનમાં પાછા પરત મોકલી આપવામાં આવ્યા હતા। પરંતુ જ્યારે આ મેરેજની ખરીદી માટે થઈને મમતા પાછી એમના સાળી પાછા આવે છે ત્યારે ફરીથી પાછી આ વાત ઉતરે છે અને મમતાએ મેરેજ કરવાની ના પાડતા આજે સંદીપ ઘનશ્યામ ગોળ છે એ પોતે પોતાની જે માનસિક પરિસ્થિતિ છે એમાં ગુસ્સે થઈ અને ચપ્પુથી એમના પર હુમલો કરે છે। ચપ્પુ લઈ
એને આ જ હતું કે જો એ મારી સાથે લગ્ન નહીં કરે તો હું એને મારી જ નાખીશ. આ પ્રકારનો એક માનસિક નિર્ણય લઈને જ એ ત્યાં મિટિંગમાં બેઠો હતો અને વાત મૂકી હતી કે મારે મમતા જોડે મેરેજ કરવા છે.